નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વૈધાનિક સંસ્થાઓ વિશે ભણવાનું છે। આગળના લેક્ચરની અંદર આપણે તમામ બંધારણીય સંસ્થાઓ જે છે એ કવર કરી લીધી છે। આ લેક્ચરની અંદર બધી જ વૈધાનિક સંસ્થાઓ કવર કરી લઈશું અને સાથે સાથે જે નિયમનકારી જે સંસ્થાઓ છે તો એમનો પણ વિડીયો લેક્ચર આપણે એક અલગથી લઈ લેશું। તો આજે જે વૈધાનિક સંસ્થાઓ જે છે, જે કાયદાકીય સંસ્થાઓ છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે। તો સૌ પ્રથમ કે વૈધાનિક સંસ્થાઓની અંદર કોનો સમાવેશ થાય છે, તો એક વસ્તુ નોંધી લેજો। વૈધાનિક સંસ્થાઓ એટલે કે એવી સંસ્થાઓ કે જેમની સ્થાપના કોઈક એક્ટ દ્વારા થયેલ હોય। આ ખાસ ધ્યાન રાખજો, કોઈક એક્ટ દ્વારા જેની સંસ્થા થયેલ હોય એવી જે સંસ્થાઓ જેટલી છે એ તમામને કેવી સંસ્થાઓ કહેવામાં આવશે, તો વૈધાનિક સંસ્થાઓ કહેવામાં આવશે। તો એની અંદર સૌ પ્રથમ છે NHRC। એનો મતલબ શું, તો કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એટલે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન। આ ખાસ ધ્યાન રાખજો, નેશનલ હ્યુમન રાઇટ કમિશન એનું ફૂલ ફોર્મ લખી દેજો, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ। એમની જો સ્થાપના કે તો કઈ સમિતિના ભલામણના આધારે થઈ હતી, તો રંગનાથ સમિતિ। તો ખાસ ધ્યાન રાખજો, રંગનાથ આયોગના ભલામણથી NHRCની સ્થાપના થાય છે, એટલે કે રાષ્ટ્રીય માનવાધિકાર જે આયોગ છે એમની સ્થાપના થાય છે। અને એક્ટ જો પૂછે, કેમ કે આપણે કીધું કે વૈધાનિક સંસ્થા છે તો સ્વાભાવિક છે કે કોઈ પણ એક્ટથી એમની સ્થાપના થશે। તો NHRC છે એમની સ્થાપના કયા એક્ટ મુજબ થાય છે, તો કે માનવાધિકાર એક્ટ 1993 અંતર્ગત। તો માનવાધિકાર એક્ટ 1993 અંતર્ગત એમની સ્થાપના થાય છે। અને ક્યારે એમનું ગઠન થાય છે, તો 12 ઓક્ટોબર 1993ની અંદર। તો આમની સ્થાપના જો પૂછે આપણને તો 12 ઓક્ટોબર 1993માં એમની સ્થાપના થાય છે। એક્ટ પણ પૂછે તો કયો છે, 1993નો એક્ટ છે। હવે એમની નિમણૂક જે છે કોણ કરે છે, તો કે રાષ્ટ્રપતિ કરે છે। ખાસ ધ્યાન રાખજો કે એમના જે અધ્યક્ષ છે એમની નિમણૂક કોણ કરે છે, તો કે રાષ્ટ્રપતિ કરે છે। અને રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે કરી અને એક સમિતિ હશે, કેટલા, તો કે 6 સભ્યોની। તો આ ખાસ ધ્યાન રાખજો કે NHRC છે એમના અધ્યક્ષની નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિ પાસે એક સમિતિ હશે, એ સમિતિને ભલામણના આધારે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે। તો સમિતિની અંદર કેટલા સભ્યો હોય છે, તો કે 6 સભ્યોનો સમાવેશ થાય છે। સૌ પ્રથમ જે વડાપ્રધાન જે હોય છે શું હોય છે, તો કે સમિતિના અધ્યક્ષ હોય છે, હેડ હોય છે। તો ખાસ ધ્યાન રાખજો કે એક તો વડાપ્રધાન હોય છે, ત્યારબાદ બધું સેમ છે। એક તો વડાપ્રધાન હોય છે, એક અધ્યક્ષ હોય છે, ત્યારબાદ એમનો ડાબો હાથ એટલે કે ગૃહમંત્રી, એ પણ જેમ આપણે મોદી સાહેબને અમિત શાહ છે તો એવી રીતે તમારે યાદ રાખવાનું કે વડાપ્રધાન હોય ત્યાં ગૃહમંત્રી હોય। ત્યારબાદ શું છે, તો કે લોકસભાના સ્પીકર ને લોકસભાના વિપક્ષના નેતા। ખાસ ધ્યાન રાખજો કે લોકસભાના સ્પીકર અને લોકસભાના વિપક્ષના નેતા, અને રાજ્યસભાના ઉપસભાપતિ અને રાજ્યસભાના વિપક્ષના નેતા। તો આ ખાસ ધ્યાન રાખજો કે રાજ્યસભાના સભાપતિ નહીં, કેમ, તો કે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે, તો કે ઉપરાષ્ટ્રપતિ હોય છે, અને ઉપરાષ્ટ્રપતિ આની અંદર હોય નહીં। તો કોણ હશે, તો કે રાજ્યસભાના ઉપસભાપતિ હશે। તો એ પણ ખાસ ધ્યાન રાખજો કે વડાપ્રધાન, ત્યારબાદ લોકસભાના સ્પીકર અને લોકસભાના વિપક્ષના નેતા, અને રાજ્યસભાના ઉપસભાપતિ અને રાજ્યસભાના વિપક્ષના નેતા, અને આ સિવાય કોણ છે, તો કે ગૃહમંત્રી। તો આમ 6 સભ્યોની સમિતિના ભલામણના આધારે રાષ્ટ્રપતિ NHRCના અધ્યક્ષની નિમણૂક કરે છે। ત્યારબાદ NHRC એટલે કે જે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ છે તો એમની જોડે દીવાની શક્તિ હોય છે, સિવિલ પાવર એમને પ્રાપ્ત છે। એમનો કાર્યકાળ જો પૂછે તો પહેલાં કેવો હતો, તો કે 5 વર્ષ અથવા તો 70 વર્ષ એજ હતી। આ ખાસ ધ્યાન રાખજો કે NHRC જે છે એમનો કાર્યકાળ જો પૂછે તો પહેલાં તો 5 વર્ષ અથવા તો 70 વર્ષ હતો, પરંતુ હવે વર્તમાનની અંદર પૂછે તો કેટલો છે, તો કે 3 વર્ષનો કાર્યકાળ છે। ખાસ ધ્યાન રાખજો કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ જે છે એમનું વર્તમાનની અંદર જો કાર્યકાળ પૂછે તો કેટલો છે, 3 વર્ષ અથવા તો 70 વર્ષ, એટલે કે કેટલો કાર્યકાળ છે, તો કે 3 વર્ષનો છે અથવા તો 70 વર્ષની ઉંમર સુધી। આમ તો દરેકની અંદર 65 જ હોય, પરંતુ આ એક ખાસ ધ્યાન રાખજો કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ જે છે તો એમની અંદર વધુમાં વધુ ઉંમર કેટલી હોય છે, તો 70 વર્ષ સુધીની હોય છે। એમના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ કોણ હોય છે, તો કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જે ન્યાયાધીશ છે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ, એ રીતનું છે કે એમના જે અધ્યક્ષ જે છે કોણ હશે, તો કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય અથવા તો મુખ્ય ન્યાયાધીશ હોય। અને 4 કેવા હોય, તો કે પૂર્ણકાલીન સભ્યો હોય છે, એટલે કે કાયમી ખાતે હોય છે। કોણ હોય છે, તો કે એક તો કે કાર્યરત અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ હોય સુપ્રીમ કોર્ટના, અને એક તો સુપ્રીમ કોર્ટના કાર્યરત અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ હોય, એક હાઈકોર્ટના કાર્યરત અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ હોય, અને 3 ને 4 એટલે કે બીજા 2 કોણ હશે, તો કે માનવાધિકાર વિશેષજ્ઞ હશે। બીજા 2 સભ્યો કોણ હશે, તો કે માનવાધિકાર વિશે જે જાણતા હોય।
તો એવા 2 વ્યક્તિઓ હશે. તો પૂર્ણકાલીન સભ્યોની અંદર કોણ હશે? તો કે નિવૃત્ત અથવા તો કાર્યરત ન્યાયાધીશ હશે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના, અને +2 કોણ હશે? તો કે માનવાધિકાર વિશે જે જાણીતા જે વિશેષજ્ઞ હોય, નિષ્ણાત હોય એ લોકો હશે. અને અધ્યક્ષ કહે તો કોણ હશે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. 4 અન્ય સભ્યો કોણ હોય છે? એટલે કે જે કાયમી ખાતે ન હોય એવા. તો કે એક અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ હશે, એક NCSCના અધ્યક્ષ હશે, એક NCSTના અધ્યક્ષ હશે અને એક મહિલા આયોગના અધ્યક્ષ હશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે અલ્પસંખ્યક અને મહિલા આયોગ આ બંને સંસ્થા કેવી છે? તો કે વૈધાનિક સંસ્થા છે. અને NCSC અને NCST એ બંને સંસ્થા કેવી છે? તો કે બંધારણીય દરજ્જો. એ પહેલાં પણ વૈધાનિક હતી, પરંતુ હવે એમને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયેલ છે. તો આ પણ ધ્યાન રાખજો કે અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ હોય, પછી NCSCના અધ્યક્ષ હોય, NCSTના અધ્યક્ષ હોય અને મહિલા આયોગના અધ્યક્ષ હોય. તો એ 4 અન્ય સભ્યો હોય છે. એને 4 એટલે કે જે આપણું માનવાધિકાર જે આયોગ છે એ દંતહીન વાઘ તરીકે ઓળખાય છે. અને એવું વાક્ય કોણે કીધું છે? તો HL દંતુએ. તો આ HL દંતુએ દંતવાળું વાક્ય કીધું. એ રીતે તમારે યાદ રાખવાનું કે માનવાધિકાર આયોગ જે છે, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, એ દંતહીન વાઘ છે. આમ વાઘ છે, આમ સત્તા ગણી છે, પરંતુ દંત એટલે કે દાંત વગરનો, પરંતુ એ કંઈ કરી શકે નહીં. તો દંતહીન વાઘ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને દંતહીન વાઘ કોણે કીધું છે? તો HL દંતુએ. આમનું ધ્યેય વાક્ય શું છે? તો કે સર્વે ભવંતુ સુખી નઃ, એટલે કે બધા સુખમય રહો. કોણ કહે છે? તો કે બધા સુખી થાવ એવું ધ્યેય વાક્ય છે. સર્વે ભવંતુ સુખી નઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. તો આ જે આખો શ્લોક છે એમની જે પ્રથમ પંક્તિ જે છે સર્વે ભવંતુ સુખી ન, એ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ જે છે એમનું ધ્યેય વાક્ય છે. અને એમને હટાવવા માટે કોણ હશે? તો કે રાષ્ટ્રપતિ હશે. તો કે હટાવે કોણ છે? તો રાષ્ટ્રપતિ. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. તો અધ્યક્ષ એમની જે નિમણૂક છે એ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. એના માટે સમિતિ હોય છે. સમિતિની અંદર વડાપ્રધાનને ગૃહમંત્રી, લોકસભાના સ્પીકરને વિપક્ષના નેતા, રાજ્યસભાના ઉપસભાપતિને વિપક્ષના નેતા, એમ ટોટલ કેટલા? તો કે 6 સભ્યોનો સમાવેશ થાય છે. અને 4 અન્ય સભ્યો હોય છે. પછી એમના અધ્યક્ષ તરીકે કોણ હોય છે? તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, નિવૃત્ત અથવા તો અન્ય નિવૃત્ત ન્યાયાધીશ હોય છે. ત્યારબાદ આવે છે HSRC. HSRC શું છે? તો કે રાજ્યની અંદર, એટલે કે રાજ્ય માનવાધિકાર આયોગ, એટલે કે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન. તો HSRC એટલે કે રાજ્યની અંદર હોય. NHRC એટલે કે રાષ્ટ્રની અંદર હોય. એમની અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? તો કે રાજ્યપાલ કરે છે. અને રિમૂવલ એટલે કે એમને હટાવે કોણ છે? તો કે રાષ્ટ્રપતિ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે બંનેની અંદર હટાવવામાં તો કોણ આવશે? રાષ્ટ્રપતિ જ આવશે. પરંતુ નિમણૂક મોકે તો જે કેન્દ્રીય આયોગ જે છે એની અંદર રાષ્ટ્રપતિ કરશે, અને રાજ્ય આયોગ જે છે તો એની અંદર કોણ કરશે? રાજ્યપાલ કરશે. NHRC એટલે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન, રાષ્ટ્રીય માનવાધિકાર જે આયોગ છે એમના ફર્સ્ટ અધ્યક્ષ એટલે કે પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો રંગનાથ મિશ્રા હતા. તો તમારે વૈધાનિક સંસ્થાની અંદર એક તો રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને એક રાષ્ટ્રીય મહિલા આયોગ, આ 2 ખાસ તમારે યાદ રાખવાના છે. બીજા કદાચ એટલું, બીજાની તો ખાલી તમારે સ્થાપનાને એક્ટ જ યાદ રાખશો, બીજું કંઈ યાદ નહીં રાખો તો ચાલશે. પરંતુ આની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે એમની સમિતિની અંદર કોણ હોય છે, સભ્યો કોણ હોય છે, એ ખાસ યાદ રાખવાનું. તો NHRCના પ્રથમ અધ્યક્ષ કે તો રંગનાથ મિશ્રા હતા, અને વર્તમાન કે તો VR સુબ્રમણ્યમ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, VR સુબ્રમણ્યમ એ વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ આવે છે CVC. CVC એટલે કે કેન્દ્રીય સતર્કતા આયોગ. તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે કેન્દ્રીય સતર્કતા જે આયોગ છે તો એ કઈ સમિતિના ભલામણના આધારે? તો આની રચના પણ સંથાનમ સમિતિની ભલામણથી થાય છે. પેલું રંગનાથ મિશ્રા આવે, આ કોણ છે? તો કે સંથાનમ સમિતિની ભલામણથી એની સ્થાપના થાય છે. ક્યારે? 1964ની અંદર થાય છે. કાયદાકીય અથવા તો વૈધાનિક સંસ્થા છે. એક્ટ કે તો કયો છે? 2003નો એક્ટ છે. તો કેન્દ્રીય સતર્કતા આયોગ એક્ટ કયો છે? તો 2003ના અધિનિયમ મુજબ એમની સ્થાપના થાય છે. કાયદાકીય આયોગ છે અથવા તો વૈધાનિક આયોગ છે, કેમ કે આપણને ખબર છે કે જે એક્ટથી સ્થાપેલો એ કેવો કહેવામાં આવે? તો કાયદાકીય અથવા તો વૈધાનિક. આમની સંરચના પૂછે તો 1+2 એટલે કે 1 અધ્યક્ષ હોય છે અને 2 અન્ય સભ્યો હોય છે. એમાં પણ નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને એમાં સમિતિ કેટલા સભ્યોની હોય છે? તો કે 3 સભ્યોની. તો CVCમાં જે નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિને જે સમિતિ ભલામણ કરે છે તો એ સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? તો 3 સભ્યોની.
એક વડાપ્રધાન હોય છે, એક લોકસભાના વિપક્ષના નેતા અને એક ગૃહમંત્રી હોય છે. તો હંમેશા આપણને એટલા ઉપરથી ખબર પડી ગઈ કે હંમેશા નિર્ણય કોના પક્ષમાં રહેશે, તો કે વડાપ્રધાનના પક્ષમાં. કેમ? તો કે બહુમતી નિર્ણય હોય તો એમાં એક વડાપ્રધાનને ગૃહમંત્રી હોય છે અને એક બાજુ હોય છે વિપક્ષના નેતા. તો સ્વાભાવિક છે બહુમતી કઈ બાજુ હશે? આ બાજુ. તો નિમણૂક કે તો રાષ્ટ્રપતિ કરે છે. એમાં જો પૂછે સલાહકાર સમિતિમાં તો ખાસ ધ્યાન રાખજો વડાપ્રધાન, લોકસભાના વિપક્ષના નેતા અને ગૃહમંત્રી હોય છે. પ્રથમ કેન્દ્રીય સતર્કતા આયુક્ત કોણ હોય છે? પ્રથમ CVC કે તો એન શ્રીનિવાસન હોય છે અને વર્તમાનની અંદર કે તો કોણ છે? પ્રવીણ વશિષ્ઠ છે, જેમણે તાજેતરની અંદર જ કાર્યભાર સંભાળેલ છે 2026ની અંદર. ખાસ ધ્યાન રાખજો કે વર્તમાન જો આપણને અધ્યક્ષ પૂછે તો કોણ છે? પ્રવીણ વશિષ્ઠ છે. અને પ્રથમ કોણ હતા? તો કે એન શ્રીનિવાસન હતા. કાર્યકાળ જો આપણને પૂછે તો 4 વર્ષ અથવા તો 65 વર્ષ. તો એમનો કાર્યકાળ કેટલો છે? 4 વર્ષ અથવા તો 65 વર્ષ છે. એમનું કાર્ય સિવિલ સેવકોમાં ભ્રષ્ટાચાર રોકવાનું છે. CVC શું કરે છે? તો કે જે સિવિલ સેવકો જે છે એ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરે અથવા તો એ જાણ પડે તો એ અંગેની તપાસ કરે છે. તો એનાથી શું થાય? તો કે સિવિલ સેવકોમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર ઓછો કરી શકાય. ત્યારબાદ છે વિગ એજ્યુ પોર્ટલ જે છે એ કોના માટે હોય છે? એ કોના માટે છે? વિગ એજ્યુ પોર્ટલ જે છે કોના માટે છે? તો કે ભ્રષ્ટાચાર રોકવા માટે છે. ત્યારબાદ આવે છે CIC. ત્રીજા નંબરે છે સંસ્થા CIC એટલે કે કેન્દ્રીય સૂચના આયોગ છે, એટલે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. તો કેન્દ્રીય સૂચના આયોગ જે છે તો એ કયા એક્ટ મુજબ? તો કે RTI એક્ટ 2005. CICની જો સ્થાપના પૂછે તો RTI એક્ટ 2005 અંતર્ગત સ્થાપના પણ ક્યારે થાય છે? 2005ની અંદર જ થાય છે. 12 ઓક્ટોબર 2005ની અંદર એમની સ્થાપના થાય છે. એક્ટ પણ 2005ની અંદર આવે છે. અને RTI ડે આપણને પૂછે તો 12 ઓક્ટોબરના દિવસે. આમની સંરચના જો કે તો 1+10 એટલે કે એક અધ્યક્ષ હોય છે અને 10 અન્ય સભ્યો. ટોટલ કેટલા સભ્યો હોય છે? તો કે 11 સભ્યો હોય છે. નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. જુઓ CIC જે આપણે જે RTIના જે અધ્યક્ષ જે છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે જે CIC જે કેન્દ્રીય સતર્કતા આયોગ જે છે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, તો એમના જે અધ્યક્ષ છે એમની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. એમના ભલામણ માટે એક સમિતિ હોય છે. તો એ સમિતિની અંદર અહીંયા પણ કોણ હોય છે? તો કે વડાપ્રધાન, વિપક્ષના નેતા. પરંતુ અહીં કોણ હોય છે? તો કે કેબિનેટ મંત્રી હોય છે. પહેલાં ગૃહમંત્રી હતા, અહીંયા કોણ હોય છે? તો કેબિનેટ મંત્રી હોય છે. પ્રથમ CIC કે તો કોણ છે? વજાહત હબીબુલ્લા. ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ CIC જો આપણને પૂછે તો વજાહત હબીબુલ્લા છે અને વર્તમાન કે તો કોણ છે? હીરાલાલ સામરિયા. તો આપણે ખાસ ધ્યાન રાખજો પ્રથમ જો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર જો આપણને પૂછે તો કોણ હતા? વજાહત હબીબુલ્લા. અને વર્તમાન જો પૂછે તો કોણ છે? હીરાલાલ સામરિયા છે. ત્યારબાદ છે CBI. તો CBI જે છે એ CBIની અંદર કેન્દ્રીય અન્વેષણ બ્યુરો. CBIનું ફૂલ ફોર્મ શું છે? તો કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે કેન્દ્રીય અન્વેષણ જે બ્યુરો છે તો એની અંદર પાવર જો કે તો કોને છે? દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના એક્ટ 1946 અંતર્ગત જે CBI છે એમને પાવર કોના દ્વારા મળે છે? તો કે દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના એક્ટ 1946નો જે અધિનિયમ છે એના અંતર્ગત એમને પાવર મળે છે. CBIની જો સ્થાપના આપણને પૂછે તો ક્યારે? 1963ની અંદર એમની સ્થાપના કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો કે CBIની સ્થાપના જો આપણને પૂછે તો 1963ની અંદર કરવામાં આવે છે. પ્રથમ નિર્દેશક કે તો DP કોહલી હતા. CBIના પ્રથમ નિર્દેશક કે તો કોણ હતા? DP કોહલી. અને વર્તમાનની અંદર કે તો કોણ છે? પ્રવીણ સૂદ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો પ્રવીણ વશિષ્ઠ અને પ્રવીણ સૂદ મિક્સ ન થઈ જાય એ ધ્યાન રાખજો. પ્રથમ CVC પૂછે તો પ્રવીણ વશિષ્ઠ આવશે. CVC વી અંદર આવ્યું એટલે વશિષ્ઠ. અને અહીંયા શું છે? તો કે CBIની અંદર કોણ છે? પ્રવીણ સૂદ છે. તો આની અંદર તમારે એટલી માહિતી યાદ રાખવાની છે. ત્યારબાદ આવે છે આપણે આમનો જે મંત્રાલય જે છે તો એ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે? તો કે કાર્મિક મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. એમનો કાર્યકાળ જો પૂછે તો પહેલાં 2 વર્ષનો હતો. એક નોંધ શું તમારે ધ્યાન રાખવાની? તો કે જુલાઈ 2023માં સુપ્રીમ કોર્ટ જે છે CBIના નિર્દેશક વિશે શું કર્યું છે? તો કે એમનો જે કાર્યકાળ છે 5 વર્ષ પણ હોઈ શકે એવું કીધું છે. જુઓ પહેલાં કાર્યકાળ કેટલો હતો એમનો? સ્વાભાવિક રીતે સામાન્ય રીતે 2 વર્ષ જ હતો. પરંતુ જુલાઈ 2023ની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું કે CBIના જે નિર્દેશક છે એમનો કાર્યકાળ 5 વર્ષ પણ હોઈ શકે. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય મહિલા આયોગ અને બીજું છે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ. તો આની અંદર પણ તમારે શું ધ્યાન રાખવાનું છે કે રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ આ આપણે બંને એક્ટ પહેલી વાત તો કે રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે
જે નેશનલ વુમન કમિશન જે છે તો એની અંદર નેશનલ કમિશન ફોર વુમન કોક અથવા તો નેશનલ વુમન્સ કમિશન કો, તો આની જે સ્થાપના છે તો કયા એક્ટ અંતર્ગત થાય છે? તો 1990નું એક્ટ છે, અને સ્થાપના કે તો 1992ની અંદર થાય છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. તો એક્ટ કે તો 1990નો એક્ટ છે, અને સ્થાપના કે તો 1992માં થાય છે. રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ જે છે તો એ રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગની અંદર જો આપણને પૂછે તો એક્ટ કયો છે? 1992નો એક્ટ છે, અને સ્થાપના કે તો ક્યારે થાય છે? 1993ની અંદર થાય છે. તો આ બંનેની અંદર તમારે એક્ટ અને સ્થાપના ખાસ ધ્યાન રાખવાની છે. રાષ્ટ્રીય મહિલા આયોગ 1990નો એક્ટ છે, અને સ્થાપના 1992માં થાય છે. અને રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ છે એમનું એક્ટ કે તો 1992 છે, અને સ્થાપના કે તો 1993ની અંદર થાય છે. હવે રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે એમના પ્રથમ હેડ પૂછે તો કોણ હોય છે? જયંતિ પટનાયક છે, અને વર્તમાન જો કે તો વિજયા રાહટકર. તો આ ખાસ ધ્યાન રાખજો. રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ હેડ કે તો જયંતિ પટનાયક હોય છે, અને વર્તમાન કે તો વિજયા રાહટકર છે, એટલે કે વિજય રાહટકર છે. અને જે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ છે એમની અંદર પ્રથમ હેડ કે તો તમે એક નોંધ કરી લેજો, અહીંયા આપણે લખેલ નથી પરંતુ નોંધ કરી લેજો કે જે વજાહત હબીલુલ્લા છે, તો વજાહત હબીલુલ્લા એ એમના પ્રથમ અધ્યક્ષ હોય છે. અને વર્તમાનની અંદર જો હાલ પૂછે 2026ની દ્રષ્ટિએ તો એમનો કોઈ ઉલ્લેખ મળતો નથી, પરંતુ છેલ્લા આપણને પૂછે તો કોણ આવશે? ઇકબાલસિંહ લાલપુરા. તો વર્તમાનમાં એ પણ હોઈ શકે. તો વર્તમાનની અંદર તમારે યાદ રાખવાનું છે ઇકબાલસિંહ લાલપુરા. આ 2026ની દ્રષ્ટિએ કહું છું, શરૂઆતની દ્રષ્ટિએ. તો વર્તમાન જો પૂછે તો ઇકબાલસિંહ લાલપુરા છે, અને પ્રથમની અંદર કે તો કોણ આવશે? વજાહત હબીલુલ્લા. તો વજાહત હબીલુલ્લા જે છે એ પ્રથમ છે, અને જે લાલપુરા જે છે એ કેવા છે? તો કે વર્તમાન છે. તો પરંતુ તમારે ધ્યાન રાખવાનું વર્તમાન માહિતી ઉપર તમારે શું છે. હવે કદાચ તમે આ વિડીયો લેક્ચર તમે 2-4 મહિના પછી જોતા હો ને કોઈ બદલાઈ ગયા હોય તો એ તમારે એ વખતે તમારે સર્ચ કરી વિકીપીડિયામાં જઈ અથવા તો ગૂગલ ઉપર સર્ચ કરી અને પછી જ વર્તમાન અધ્યક્ષ તમારે લખવાના રહેશે. કેમ કે વિડીયો લેક્ચર તો કાયમી રહેશે યુટ્યુબની અંદર, પરંતુ જે વર્તમાન અધ્યક્ષ છે એ બદલાતા રહે છે. તો એ રીતે તમારે ચેક કરીને પછી લખવાનું, જ્યારે પ્રથમ અધ્યક્ષ કોઈ દિવસ બદલાતા નથી. ત્યારબાદ છે નીતિ આયોગ. હવે ખાસ ધ્યાન રાખજો, નીતિ આયોગ એ વૈધાનિક સંસ્થા નથી, પરંતુ આપણે સાથે સાથે એમ તો નીતિ આયોગનો ખરેખર એક અલગથી લેક્ચર હોવો જોઈએ, પરંતુ આપણે જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એટલે આપણે આ લેક્ચરની અંદર જ તમારે સાથે કવર થઈ જાય એના માટે કરીને નીતિ આયોગ જે છે એ આપણે લઈ લીધો છે. તો હવે એમના વિશે પણ આપણે ભણી જઈએ કે એક પ્રકારની કેવી સંસ્થા છે? તો કે સલાહકારી સંસ્થા છે, અને સંસદની સલાહ અનુસાર એમની રચના કરવામાં આવી હતી. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, એમની રચના કોઈ પણ પ્રકારના એક્ટ દ્વારા થયેલી નથી, એટલે કે આ વૈધાનિક સંસ્થા નથી. તો કેવી સંસ્થા છે? તો એક પ્રકારની સામાન્ય સલાહકારી સંસ્થા છે. તો નીતિ આયોગ જે છે એમની સ્થાપના પહેલી વાત તો ક્યારે થાય છે? તો કે જે આયોજન પંચ આપણું જ્યારે આવે છે, જ્યારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એટલે કે 1990-91માં જે વખતે 1950ની અંદર જ્યારે આપણે પંચવર્ષીય યોજનાઓ જ્યારે શરૂ કરવામાં આવી, તો એ પંચવર્ષીય યોજનાઓનો અમલ કરાવવા માટે કરીને એક જે આયોગ રચવામાં આવ્યો હતો એ શું હતું? તો કે આયોજન પંચ. કેમ? તો કે આપણો જે ભારત દેશ છે જે વખતે આઝાદ થયો, તો આઝાદ થયો એ વખતે એમને ઘણી બધી જરૂરિયાતો, એમને વિકાસના સાધનો ખૂબ ખૂટતા હતા. એ વખતે આપણી જોડે એટલું કહેવાનું મતલબ કે એટલી સગવડો કે સુવિધાઓ ન હતી. તો એના માટે કરી અને ધીમે ધીમે દેશના વિકાસને, કેમ કે તાજેતરની અંદર જ અંગ્રેજોનો ગુલામ દેશ સ્વતંત્ર થયો, તો એમના વિકાસ માટે કરી અને શું તો કે કંઈક પ્લાન તો બનાવવા પડે ને, તો એના માટે કરીને પંચવર્ષીય યોજનાઓ આવે છે. તો આ પંચવર્ષીય યોજનાઓ જે હતી તો એ બધું કાર્યભાર કોણ સંભાળતું? તો કે આયોજન પંચ હતું. તો એ આયોજન પંચ હતો, એમની જે જગ્યાએ 1 જાન્યુઆરી 2015ની અંદર આપણે નીતિ આયોગની સ્થાપના કરવામાં આવે છે. તો નેશનલ, એમનું ફૂલ ફોર્મ જોઈ લેજો. એમનું ફૂલ ફોર્મ વર્તમાનમાં આપણે જે રેવન્યુ તલાટીની એક્ઝામ 2025ની અંદર લેવાની, તો એની અંદર નીતિ આયોગનો ફૂલ ફોર્મ પૂછી લીધેલ છે. તો ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન એમ પૂછવાનો હતો કે નીતિ આયોગનું ફૂલ ફોર્મ અને ટી જે છે, ટીનો અર્થ શું થાય છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ખાસ ધ્યાન રાખજો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો નીતિ આયોગનું જે ફૂલ ફોર્મ છે એ ખાસ યાદ કરી લેજો. હવે નીતિ આયોગની જે રચના છે આયોજન પંચના સ્થાને થાય છે. આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 15 માર્ચ 1950માં. તો 15 માર્ચ 1950ના દિવસે આયોજન પંચની સ્થાપના થાય છે, અને એની જે જગ્યાએ વર્તમાનની અંદર શું છે? તો કે નીતિ આયોગ છે. 1 જાન્યુઆરી 2015ની અંદર નીતિ આયોગની સ્થાપના થાય છે.
સરકારની થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે. આ ખાસ ધ્યાન રાખજો. નીતિ આયોગ જે છે આ પ્રશ્ન પૂછાઈ શકે કે જો સરકારની થિંક ટેન્ક તરીકે કઈ સંસ્થા કાર્યરત છે તો નીતિ આયોગ આવશે. અને એમના અધ્યક્ષ કોણ હોય તો કે અધ્યક્ષ જે હોદ્દાની રૂએ કે તો વડાપ્રધાન હોય છે. તો એમના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. વર્તમાનની અંદર આના અધ્યક્ષ કે તો કોણ છે? આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. જેમ જેમ વ્યક્તિ બદલાય એ રીતે બદલાતા રહે, પરંતુ હોદ્દાની રૂએ જો આપણને પૂછે તો કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો કે નીતિ આયોગ જે છે એમના અધ્યક્ષ કે તો વડાપ્રધાન હોય છે. એક પ્રકારની કેવી છે તો કે સલાહકારી સંસ્થા છે. એમના જો વર્તમાન ઉપાધ્યક્ષ પૂછે તો સુમન બેરી છે. વર્તમાન ઉપાધ્યક્ષ કે તો કોણ છે? સુમન બેરી. અને ઉપાધ્યક્ષ કોણ હોય છે તો કે કેબિનેટ કક્ષાના જે મંત્રી હોય છે એ જ ઉપાધ્યક્ષ હોય છે. તો વર્તમાન ઉપાધ્યક્ષ એમના સુમન બેરી છે. પ્રથમ ઉપાધ્યક્ષ પૂછે તો અરવિંદ પનગડિયા હતા. તો એમના પ્રથમ નીતિ આયોગ જે આપણે જે નીતિ આયોગ છે એમના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા તો અરવિંદ પનગડિયા હતા. હવે જો સીઈઓ પૂછે તો સીઈઓ વર્તમાનની અંદર કોણ છે તો BVR સુબ્રમણ્યમ. ખાસ ધ્યાન રાખજો. વર્તમાન સીઈઓ કે તો BVR સુબ્રમણ્યમ છે. અને કોણ હોય છે તો કે સચિવ કક્ષાના હોય છે. વ્યક્તિ આ મંત્રી કોણ હોય છે? સચિવ કક્ષાના હોય છે, સચિવ હોય છે. તો સીઈઓ કે તો BVR સુબ્રમણ્યમ છે. અને પ્રથમ સીઈઓ પૂછે તો કોણ હતા તો કે સિંધુ ખુલ્લર. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે નીતિ આયોગના પ્રથમ સીઈઓ કે તો સિંધુ ખુલ્લર હતા. વર્તમાન કે તો એટલે કે 2025-26ની દ્રષ્ટિએ કહીએ તો BVR સુબ્રમણ્યમ છે. પ્રથમ ઉપાધ્યક્ષ કે તો કે અરવિંદ પનગડિયા હતા. અને વર્તમાન ઉપાધ્યક્ષ કે તો સુમન બેરી છે. તો આ પણ માહિતી તમારે ધ્યાને રાખી લેવી. પૂર્ણકાલીન સભ્યો કે તો પૂર્ણકાલીન સભ્યો કોણ કોણ છે? તો એક તો VK પોલ, VK સારસ્વત, રમેશચંદ્ર અને અરવિંદ વીરમાણી. તો આ ખાસ ધ્યાન રાખજો. એમના જે પૂર્ણકાલીન સભ્યો જે છે એ VK પોલ, VK સારસ્વત, રમેશચંદ્ર અને અરવિંદ વીરમાણી. સિદ્ધાંત શું છે? તો કે સિદ્ધાંત જે છે સરકારી સંઘવાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કે સરકારી સંઘવાદનો જે સિદ્ધાંત છે એના ઉપર કાર્ય કરે છે. અને AIM એટલે કે અટલ નવાચાર જે મિશન છે એ કોના અંતર્ગત છે? તો કે નીતિ આયોગના અંતર્ગત છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. અને જે રાષ્ટ્રીય વિકાસ જે પરિષદ છે એ આયોજન પંચની જ સલાહકારી સંસ્થા છે. એટલે કે જે નીતિ આયોગ છે એમની જ સલાહકારી સંસ્થા કોણ છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ છે. અને એની જો રચના કે 6 ઓગસ્ટ 1952ના દિવસે એમની રચના થાય છે. અને ત્યારબાદ આવે છે નાલસા. તો જ્યાં નાલસા છે એ કેવી છે? તો એ પણ એક પ્રકારની વૈધાનિક સંસ્થા છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. આપણે ઘણી જગ્યાએ ભણી લીધું છે. બીજા લેક્ચરોની અંદર પણ નાલસાનો ઉલ્લેખ છે. તો અહીંયા આપણે જોઈ લઈએ ફટાફટ કે નાલસા જે છે એમનો એક્ટ કે તો 1987નો એક્ટ છે. સ્થાપના કે તો 9 નવેમ્બર 1995ની અંદર સ્થાપના થાય છે. અને રાષ્ટ્રીય કાનૂન દિવસ કે તો ક્યારે ઉજવાય છે? તો 9 નવેમ્બરના દિવસે. અનુચ્છેદ જો પૂછે તો 39 એને પ્રભાવિત કરે છે. અને ફ્રી લીગલ એડ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે લોક અદાલતોનું આયોજન પણ કોણ કરાવે છે? તો કે નાલસા કરાવે છે. રાષ્ટ્રીય સ્તરે હોય છે અને સ્ટેટ સ્તરે કે તો સાલસા હોય છે. તો અનુચ્છેદ 39 એ જે છે એમને પ્રભાવિત કઈ સંસ્થા કરે છે? તો કયો આવશે? નાલસા આવશે. એક્ટ કે તો 1987 ને સ્થાપના 1995. ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે NGT. છેલ્લે છે NGT. તો NGT જોઈ લઈએ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. એ કેવી છે? તો એક અર્ધન્યાયિક સંસ્થા છે. સ્થાપના કે તો 2010ની અંદર થાય છે. તો ખાસ ધ્યાન રાખજો. NGT જે છે એમનો એક્ટ 2009નો હોય છે, પરંતુ સ્થાપના કે તો 2010ની અંદર થાય છે. હેડક્વાર્ટર કે તો દિલ્હીમાં જે છે એ પણ વૈધાનિક કહેવાશે. આ ચેક કરેલું, પરંતુ કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે. તો NGT છે એમની સ્થાપના 2010માં થાય છે. કારણ કે એક્ટ મુજબ થાય છે. કયા એક્ટ મુજબ? તો કે 2009ના એક્ટ મુજબ થાય છે. હેડક્વાર્ટર કે તો દિલ્હી ખાતે છે. કેવા પ્રકારની સંસ્થા છે? તો કે વૈધાનિક અને અર્ધન્યાયિક સંસ્થા છે. આ ખાસ ધ્યાન રાખજો કે NGT જે છે એ અર્ધન્યાયિક સંસ્થા છે. એટલે કે ન્યાય પોતાના ક્ષેત્રની અંદર ન્યાય કરી શકે છે. 4 અન્ય ખંડપીઠ જે છે, 4 અન્ય ખંડપીઠની અંદર શું છે? તો કે પુણે, ભોપાલ, કલકત્તા અને ચેન્નઈ. 4 અન્ય ખંડપીઠની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે પુણે, ભોપાલ, કલકત્તા અને ચેન્નઈ. અને મુખ્ય કે તો કઈ જગ્યાએ હોય છે? તો કે દિલ્હીની અંદર હોય છે. યમુના નદીના કાંઠે શ્રી રવિશંકરને નદી પ્રદૂષણ બદલ દંડ કરેલ છે. પછી ડીઝલ વાહન જે છે દિલ્હીની અંદર, તો એના ઉપર પણ પ્રતિબંધ મૂકેલ છે. તો એ પ્રકારનું શું કે દંડ ફટકારી શકે છે. એટલે કે ન્યાય આપવાનું કાર્ય કરે છે. એટલે કે અર્ધન્યાયિક સંસ્થા છે. સજા ન કરી શકે, કોઈ મોટી સજા નહીં, પરંતુ સામાન્ય દંડ ફટકારી શકે છે. તો કે યમુના નદીના કાંઠે શ્રી રવિશંકર જે હતા
તો એ એમનું જે આશ્રમ હતું એના કારણે શું હતું તો કે બધો જે કચરો હતો એ કોની અંદર ઠાલવવામાં આવતો હતો કે યમુના નદીના. તો એના માટે કરીને એનજીટીને ખબર પડી કે ભાઈ નદીનું પ્રદૂષણ થાય છે અને સાથે સાથે શું તો કે પર્યાવરણ ખોરવાય છે. તો એના માટે કરીને એ લોકોએ શું કર્યું તો કે શ્રી રવિશંકરને દંડ કર્યું હતું એના બદલ. અને ડીઝલ વાહન છે જે તો દિલ્હીની અંદર એટલો પ્રદૂષણ ભારે ફેલાઈ ગયો છે. તો ત્યાં હવે કેવી અપીલ કરવામાં આવે છે કે બેટરીથી ચાલતા જે વાહનો છે અથવા તો સૌર ઉર્જાથી તો એનાથી ચાલતા જે વાહનો છે એને ચલાવવાની અપીલ કરવામાં આવી છે અને દિલ્હીની અંદર ડીઝલ વાહન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારબાદ છે ફસાઈ, એટલે કે એ જે સંસ્થા છે એ કયા એક્ટ મુજબ, આ તો જો કે એટલું પૂછાતું નહીં પરંતુ છતાં આપણે લઈ લીધી છે. ફસાઈ જે છે એ એક્ટ કે તો 2006નો એક્ટ છે, સ્થાપના 2008માં થાય છે અને વૈધાનિક પ્લસ નિયમનકારી સંસ્થા છે. તો આજે આપણે જેટલી પણ વૈધાનિક સંસ્થા હતી એટલે જે મહત્ત્વપૂર્ણ જે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે, જેની અંદરથી પ્રશ્નો આવી શકે છે. તો આમ તો ઘણી સંસ્થાઓ છે, 18 સંસ્થાઓ હોય છે, પરંતુ જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એ આજે આપણે કવર કરી લીધી છે. તો વૈધાનિક સંસ્થાઓ પણ આપણે ચાલી ગઈ છે, સાથે સાથે નીતિ આયોગ પણ આપણે ભણી લીધું છે અને જે બંધારણીય સંસ્થાઓ છે એ પણ આગળના લેક્ચરની અંદર ચલાવી દીધી છે. હવે પછીની જે નિયમનકારી સંસ્થાઓ છે એક માત્ર નાનકડો ટોપિક હશે. નિયમનકારી સંસ્થાઓમાં 2-4 સંસ્થાઓ જે છે મહત્ત્વપૂર્ણ, આરબીઆઈને જે અમુક જે છે કે જે નિયમનનું કાર્ય કરે છે, તો એમનો પણ આપણે એક અલગથી લેક્ચર લઈ લઈશું. તો આજે આપણે એટલું જ રાખીશું. આઈ હોપ કે દરેકને સમજાયું હશે. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.